ઓ કાકા ઓ વરરાજ અંદર પકડો લે કાકા લે પકડો ઉતરો હે જાત પકડજો ઓટી ગઈ હમણાં હાલ વરસાદ અંધારી નાખશે ને તો મારી 4 મહિના તમાકુ પથારી ફેરી નાખશે દવા દે ત્યાં તો આ ગંધાથી આટલી બધી કદી ના વાવાય મારે હેઠે ગંધાથી ના કાલું પણ વાય પૂરું કરવું પડશે કે ઓય તમે શરમા લગી ઉભા થાવ અલે આ જોકા તમાકુ ઉપર જો બારે જો ના હું સદા કોકનું વાળી જતો ટેમ અલ્યા ભાઈ કોટા નહીં તું બારે તમે જોવા યાર અલ્યા હું ફોન જોવા કર્યા છો પણ કે આથી મારાઓ લેવાય છે ને તમારો લેવાય ને મારો લેવાય તો કરાવ તમાકુ હોય તમે બહાર નીકળો તો રાત દાડો મારે ઈકોલ તમાકુ પડી દાડો એટલે ઘડી તો ઘેર ઊંઘવા દે એવું પછી ઊંઘી આખો ના ઊંઘવાનો થેટ જોડો જલ્દી કરો ફળો ભાઈ હું આવું પણ તું હેડ છે હેડ તો તા હો મુએ બારે એટલે કોઈ થાય એવું નહીં કરે દાડો મત ઇનાઈ રાખજો બધે મને ઉધરો થઈ છે અને ટેમ ઊંઘાતું એ નહીં આ 4 મહિના મજૂરી કરેલી બધી રમણ બમાલ થા હમણાં અડધા કલાકમાં પથારી ફેરી નાખે હડો સોના મોના મારા ઓળખા ઈવન સોરાવા છે એટલે ડોહાની પત્તર ફાળે છે પલાના રતા પતા હાલા જો કીધું આ હેડ નો બોલાવું છું 4-5 મજૂર બોલો તમે ભેગી થઈ જાય પાછા ઊંઝાના રતા જલ્દી આવજો પાછા કીધું હેડ હું આવું છું હા પાછા ને તમે તો તડકા લાગશે આ મારા ઓળશે આ રાતીએ મન તો ઇનાઈ પડી રાખે છે અને દાડે અરે આ મારા વોશ ઉફરી થતી નહીં અને મારો ઓળશો શાલ લેજો મેલ ને શાલ એ તો ભેગું કરવું તો કરશે આ મને તો ઊંઘવા દે ને તો લઈ જાવ દંતાળીએ લઈ જાવ તો આ તમાકુ તો પથારી ફેરી થાય મારી વરસાદ એક કરી આરામ કરે તો તમાકુ લેવી જ છે રીતના એટલે આ 10 દાડાથી સાલ વાદળો કરે છે અને આ તો ભાઈ 100% વરસાદ આવશે એટલે મને જઈને ભેગી જ કરી નાખવા દે જે ભેગી કરીએ તો હાથમાં આવ ના આવે આપણા હાથમાં બે મજૂર આવશે ને એટલે ઘણો બાકીનો તો હપાયડો વાળાને ખરા ને હું પીયો એટલે હાલ અમે પાલી ગયેલા છે એટલે શું હવે આવશે જ કે આ છે એટલે મારા ઘઉં કઢાઈ લેવા છે હા ઘઉં તો નીકળી જાય એવા છે મને ખરા ને પહેલાં તો ઠેસર વાળાને પૂછી લેવા છે હલો ગણપત બોલ્યો હા મારે યાર પેલા ઘઉં કઢાવા છે તે ઠેસર નવરું છે કલાક હા તે કલાકમાં આવી જાય અલ્યા મારા ખરા ને મજૂરોની જરૂર એ રમણ છે હેડ્યો અલ્યા તમાકુ ભેગી કરો તો મારે ઠેસરમાં વાત કરી હા તો આવી દો તું તાર વાત કરે તો અલ્યા એ અમા યાર તું છે કે યાર ટાટીઓ લાય હારું છું લાવ્યો હે અલ્યા ટાટીઓ તારા લે નહીં લાવ્યો યાર કેમ મારી તમાકુ ઉપર ભેગી કરવા દઉં હું તો પણ વફળ કે હા તું યાર શું તમાકુ ભેગી વા તો તારા લીધા તો યાર મી ખરા મજૂરો કીધું નહીં અલે આ વાત તારે ઘઉં કઢાવું તો મારે ચોકા તમાકુ પેલી હાલ પથારી ફરી દે તમાકુની મારે વફળ કશું આવે એવું નહીં આ તો ખાલી વાદળો સળાવે છે બાકી વરસાદ આવશે નહીં ઓ વરસાદ ના આવત ઘઉં તો કાલે નીકળો મારે તમાકુ નું દશા આવે લે એટલે તારા વખતે ઠેસર આવતું તું મીમ કીધું તું કે ઘઉં કાલે નીકળશી એ તો તાર તો મારે તમાકુ છે ભાગેલી હતી નાલ તમાકુ પાથરેલી ખેતરમાં મારે એટલે તને ખબર નથી કે મારો કર મારા આવ્યો છે હપાડો તો ગમે ત્યાં બોલાવશે મારે જવું પડે એવું ના હોય હપાડ તો નર્વ હોય તો એમને છે આવું એટલે હું જ નવરો હતો એ દાડા તે હું હેડ્યો આવ્યો જોરેથી તારે એમ કહ્યું તો મારી તમાકુ બગાડી તારું ઘઉં ભેગા કરવા નહીં મો અલે તો મારે પેલી તમાકુ બેઠવાની હતી એક દાડો મેં પડી મેલી હતી એ તો મારા હાથ નહીં પડી મેલાય હમણાં હાલ વરસાદ થાય તો રમણ ભમાલ થાય બધું મારે એટલે તું નહીં આવ હપાયડા હું આવ્યો તો એનું પેલી કોઈ જફાત નહીં રાખવાની એટલે ભાઈ મજૂરી લઈ લેજે હા ઓહ તારી જો કે યાર કોમ કઢી નાખ્યો એટલે શું મારો બેટો બોટ બોલે સાર રમણિયો એ રમણ અલે ભાઈ જવાને મને નહીં ખોટી થાવે મારા તારે તું ખરા ને તને જોયો મી હો ઘર જવું નો યારી છે ઘરત નો યાર છે તારા પાણ કરે ને ઘર જ પડે ગજાળાન બાપ કી એવો તું મોળત છે આ રમણ કા કોઈ શીખે કેટલા રહ્યા પેલા આવું એ હેડો કે જલ્દી હેડો કે ને વેણી લે લગન બધું ઉડી જા એ હેડો જલ્દી પાક ઉપર આ આયુ ના કે શેઠ અંધારી ચાલો લાગો લાવ તો કોણ કરીએ દોસી કરજો પેલા પર મોટું તારી પકડો મોટું ઓ લેજો પકડજો આ પેલા જોત તો પાક શું કરતા નહીં ચાલ પકડો મેળ્યું પકડ એ નહીં ચલો પકડજો તમે
એક કરશે ને એકલો પણ એકલો પણ હાલો કોઈ કોથળામાં ક્યાં છે કોથળા તો પેલા કાળો પીને કીધું લઈને આવી છે ને ફરીએ હાર હાર હેલો પેલા ઢોકવાન કરો આ ખેપા કે તેલ ખેપા તું ને કેટલું મેરી છે હાર જો પાછું તમાકુ વાપી ને તો તાજપત્રી છે આ બધું ઉડ્યું હું પથરો મેલા કે વાવાઝોડું આવી છે હા એ બાદ ઢોકાઈ ગયું ને આવો બસ હા સારું છે તો એ હાથો હાથ લાગ્યો મારો જીવ અઢાર થઈ ગયો તો બોલો આ ઢોકાઈ ગયું તો હારું છે. સારું છે લકા મળો આ તો ઉડાડી મે મશીન જ છે પકડજો એ મેની પકડો લે પકડો અલ્યા કરજર હમુ પકડ કે યાર મેણી ફાડી આવે તો રોકી દે સોફા મેલો પછી ભુજિયા તમાકુ વાપી તો આ માળા આમ દશા ગંધી મારે શું કરવાની કયો આ તણી ગા વાઈ તો ઓ રાત દાળ ઉજાગરા કરે છે બોલો આ તમાકુ વાઈએ વાઈ આ ગંધાથી તો મારા વગણા ના ગાલું મારા હેતલા હેઠે ના ગાલું કદી ના ગાલું વાર આપશે ને પાછા ભૂલી જાય હા જોતા બા ઓળ વીતી છે ને ત્યાં ગંધાથી જીવનમાં આ પહેલી વાર આ કાઠી મિલવા ના ગઈ માર નોમીએ વારીએ કોના કરતા વરિયાળી હારી એરંડો હારો આ કેવું કરાયું છે ઊન વાઈએ વાઈ ના ના વાવક ખબર પડે બધી રીમનમ થાય છે બધી કદી ના વાવો ગંધાથી તો વાઈએ વાઈ તાણે હેલો કે કાબા અલ્યા હું છે હેલો કે હેલો પેલા હેતલમાં કોથા નહીં પડવાના આપણું અંધારે આવ્યું છે અલ્યા તમાકુ કહીને તો મને ઉતરો થઈ જશે તે હું કંટાળીને હેડ્યો તો પણ પાછો ઊંઘી ગયો હા ચાલો એમ થયું છે કોથા લઈ ના વાય કરે અલ્યા પોપડ કે રમણ રમણ છે કે હું છે મને તો કાઢ્યા શું ઓળખતો નહીં તમે મને હા અલ્યા કરશન મને હા સડ્યો તો એટલે હું કંટાળી પાછો બેસી ગયો અને મારા ઓળશે આ રમણને મને ખરા ને એવું કોમ લીધું છે રાતી દાડો મારો ઓળશો કે ભાઈ ઈ પડેરો અલ્યા હું પડેરો મારી ઉંમર થઈ અને હું મારે શું તમાકુ પડી પણ કોથા લઈ ના વાય તો મારે અલ્યા ભાઈ મને ઉપડ્યા નહીં એટલે હું પાછો આવીને ઊંચી ગયો છું એટલે મને ઉપરાવજો હટજો અલ્યા પણ જોકે કોઈ શોખ પડ્યા છું છે પણ ઉપરા તો ખરા હું થાઉં છું રે અલ્યા ભાઈ મને ઉપડ્યા તો હું તાવ પાડીને લઈને આવો મારા ઓળશો પડી રહો તો ખાવો એનો લે તાને આ સિઝનમાં એટલી તકલીફ પડે છે મજૂરોની એટલી તકલીફ પડે છે ને એમ થાય છે કે કદી જિંદગીમાં શેતી ના કરીએ પણ શું કરે આ દોડવા માટે તો વાપવું પડે કે હવે એક હપાયડા વાળો તો છૂટી પડ્યો છે આ બે મજૂર કીધો છે અને પેલા દેવા કીધું એ દેવા ઈથી નહીં કરવા યાર તું એવું કા હેડ્યું છે આપણા આ ખૂણો લઈ લઈએ ગોળા મને તો હુંતું જ નહીં કે હું કરું કે હું ના કરું કેમ ઉઠતું નહીં હું કરું કે હું ના કરું આ આપણા પાથરા ભેગા કરવાના તને કાલનું તો મેં કીધેલું છે સ્પેશિયલ મોળા બોલાય એમ પોતના કેમ મોડા અલે મારા જવા છે રમણ ના યાર તમાકુ ભરવાની થતા રે મને એને કાલના પૈસા આલેલા એ વાત છોડ તું કાલ પૈસાની જરૂર હતી તારે તે 200 રૂપિયા મેં રોકડા આલ્યા તને હું વાત કરીને આલ્યા હતા હા એટલે તી મને વાત કરી હતી એના પછી મને રમણે આલી ગયો તો ઘેર આવીને બરોબર એટલે હું મારાઈને જવું પડશે એટલે રમણ પસગા આલ્યા હતા પેલા મેં પૈસા આલ્યા હતા ને તમારે દવાખાને જવું હતું ખબર હોય તો અત્યારે આ અંધારી શેઠ આવી તો હોભળ મારી વાત એટલે હું એના કોથળા ભર્યો હતો એટલે એનો નવરો થઈ જાય અને તારા ઘઉં પલળશે ને તો ફરી લોબા કરી દેવાનું કશું થહ નહીં અને એની તમાકુ પલળશે ને તો કોઈ હાથમાં નહીં આવે અલે ઠેસર વાળો આવે પણ અત્યારે યાર આજે આપણા બેના જ નીકળી ગયા એટલે તારા કોઈ આમો ખરા ને એકલા ઊંધું નહીં પડી જવાનું બીજો 4 મજૂર આવું છે હા આવે એટલે કે હું આવું પાછો તું તાર ખરા ને મને બોલાવાય ઈ તો નહીં બે કોથળા ભરવાને તું ગળીમાં આવતો રહી યાર આપણે ખરા રાગ આ ભેગા ફેરી ખોરી અને ભેગું કરવાનું કરીએ આજે તું ભેગું તો કર મને ભેગું કરવાના પૈસા નહીં આલ્યા હતી મને કઢાવવાની જ બોલી કરેલી ચોખવટથી કહી દઉં ઓ ભાઈ હું ગમે તે કરાવું કઢાવરાવું કે ભેગા કરાવું તારા તો મજૂરી છે જ મતલબ જો હું મારા મનનો રાજા છું વધારે યાર પેલા કરે ને તો તારા પૈસા હાલ આલી દીધો એટલે મેં પાછા પૈસા લેવા કાલ નતા આલ્યા હાલ સોલ્ટેજ હાની ચાલે છે અરે સોલ્ટેજ નહીં ચાલે ખાતર નહીં ચાલતી હતી ખાતરની નહીં મજૂરોની સોલ્ટેજ ચાલે એ તો ખરા શિયાળામાં તને ખબર ના પડે તો સોલ્ટેજ ખાતરની ચાલે એટલે તી મારા ઓલે વાયા તારા ઓલે નહીં વાયા આ ઘઉં મારે જ ખાવાના છે પણ મેં કાલ પૈસા આલ્યા તને તારા ઓલે તને આલ્યા મારા ઓલે નતા આલ્યા
હા એટલે પાછા આલી દઉં મારા જવાન છે નહીં જો પથ્થર જ તું પણ યાર દેવા હાવખા આવું ના હોય યાર. જો શાકોળા મારા ઘઉં ખાવાના નહીં તારા અને પલળ છે ને તો વધો નહીં આવે એના રોટલા મેઠા જ થશે પણ પેલા તમાકુ પલળી જાય ને તો સમજીને એની બધી મજૂરી ફેલ. એક વાતની તને ખબર છે, હાલ ઠેસર ખરા ને છૂટો થઈ ગયો, બધા ઘઉં નીકળી ગયા, બધા ખરા ખળો છૂટો થઈ ગયો. કહેવાનો મતલબ કે મારા એકલાનું જ ખાલું છે ને ઠેસર આજનો દાડી જ ભરાવાનું છે, કાલસી પાસે એ ભરાવશે નહીં. અલ્યા પેલા બધા ડોહા શું કરતા ખબર છે તને? કુટીર લેતા એમ કુટીર લઈ લેવું એની ચિંતા કરે ને હું કાલથી નવરો છું પણ અત્યારે મારે જવું પડશે. પહેલાની વાત શું વળે, અને પહેલા ડોહા તો ખરા ને આટલી બધી ટેકનોલોજી નથી, ઠેસર બેસર નતો એટલે કુટીર લેતા હતા. અત્યારે તો યાર કોઈ મજૂરી કરવા નહીં માગતું યાર. હા તું ભેગા કર હું આવું છું બસ. તારા ઘઉં કઢાવવાની જવાબદારી મારી. એટલે શાણે આવ્યું તું? અલે હું 4-5 કોથળા ભરાવું નથી એની લાગક આવ્યો હતી. એટલે તું બધાના ફરી ફરી પૈસા વેણ છે ને તને એવું લાગે ઓનાઈ ફોરી મજૂરી ઈકણ તું જોઈશ નહીં. તો મારો નિયમ છે કે સિઝનમાં ખરા આ જોઈએ તો હું વાવતો જ નહીં. સિઝનમાં મારા છે ફટફટ પૈસા આવે. હા એટલે પણ મારા ઘઉં ભેગા કરે અને કઢાઈ જાય ને હું ચોતું નહીં જવા જેવું તને. પૈસા આલી દ્યો એ તો એવું તો મને બંધારણ કરતો જ નહીં તું. એટલે મેં તું તો કાલ કહેતો હતો કર શેઘોળા તું મને પૈસા ઉછી ના હાલ, તને અડધી રાતી તારા ઘઉં કઢાયો એટલે ખરા ને હું તારા મજરાયો, તું અડધી રાતી પણ ફોરે નહીં મજરા આવતો. તારો ભામણા હારો વરાય છે ને તો પેલાનું બધું બગડે. એ તો ટાટ બતરી ઢંકાઈ જાય મારા આખા તમે ઢંકાલ. પણ તારા ઘઉં તો પલળશે ને તો વધો નહીં આવે. હું કહી દે તું જજે પછી મગજ મારી કર્યા ને તું ખરા પૈસા મને હાલતો જા, તને બોલાવો જ નહીં, મારા ઘઉં નેકળ છે. હમણાં મોડા આવે પૈસા માર પણ નહીં તારે. એટલે મોડા હોય કોઈ જમણવા નહીં રહે છે તું જમવાય પણ ભેગા તો કર. ભેગા પણ તું આ કાલ તો તને કઈ નીકળ્યો હતો કે આપણે તને ગમે તે મારા ખેતરમાં કોમ છે, તું આજે આપણે સોખવડ નથી કરી કે ઠેસર ઉપર એકલો જ આવજે એવું. તું ભેગા કર હું આવું, તારા ઘઉં કઢાયા કર હું નહીં રહું બસ. કાલનું મજૂરોને કીધું તું તો મારા બેટા છે કે હું કુણી ઘોર સોટારે તે બોલો કે અમારે તો રમણ ના જવું છે. તારી એ તમાકુમાં રમણ ભમણ કરું છું. અલે કોઈ માખો રોટા જ મારશો શાણ ચાલુ કરવું પડવું. એટલે વાયરો ઓછો એટલે દેવા ભરીએ છીએ એટલે હું તમારા વાજે નવરો નહીં, મારા પેલા શાકોળાના ઘઉં કટાવાના. એટલે આ શાકોળા ઘઉં કટાવવા જવું જ જજે ના દો કોઈ નહીં, પેલા તમાકુ ભરીએ છીએ, કોતરા વાયરો ઓછો થાય ઉડી જાય યાર હમણાં ટોકરમાં ફાવાય નહીં. અજય રમણ તું મને ઘેર ઝપ્પાઈ નતો જતો મારા ઓળશ્યા અને કોણ આવીને તો તું મીટિંગો કરીને બેસી રહ્યો, હું તો ટ્રેક્ટર વાળાને કઈ નહીં આવ્યો છું પાછો. નહીં કરી કાળુબા વાતાવરણ બગડ્યું હતું ને એટલે હું આવ્યો તો ઘેરથી ગાય ગા. સવારે મારો ઓળશ્યો હું તો ઊંઝો તો ઊંઘવાય ના દીધો અને કોઈ નહીં. અને ભાઈ આમાં તો હા સડે દીવાનો તો આવ્યો પાછો, તું ખોટું ના લગાડ. અને આટલા બધા મજૂર લાવી અને પૈસા વધારાના નહીં છે, તું બહાર રહ્યા છે. વાત નહીં, આ તો વરસાદ એક મળ વધારવાનું તો ચાલે ભરી કાઢતા ભાવ. આ ખબર આ ઢગલો તાત્કાલિક થઈ ગયું તો સારું થયું. અજય ઢગલો પણ તીધા ખોલ્યો જ નહીં પણ આ શોધી તું શે વખત ભરે ત્યાં. અલે કાળુભાઈ ભરીએ કોઈ ભરીએ વાયરો ઓછો થાય એટલે ભરીએ કા. હા તે ભરવાનું કરજે હેઠે મને તો હા સાડા તોય મારે આપવું પડ્યું. હા બે હોય કે બે હોય તમારા સિઝનમાં હા સાળા. અજય ભલા બે સૂંટી ને દાડાનો મન તો આ ખાટલો હોય ના હોય તે બધા હાથ સાળો કે તાણે શું થાય. એટલે સિઝન આવે એટલે હા સાળા પાછું રેડી ભરવાનું કરજો હાલો. આ ભરીએ વાયરો ઓછો એટલે ભરીએ છીએ. વાયરો ઓછો થવો તો મારે મોડું થાય તો ખોલવાનું કરજો તમે. ઓહો હજી તો લેતા હાલ તો કોઈ પાસ કોઈ ભરી નહીં. અલ્યા શાકોળા કહું છું વાયરો ઓછો થાય એટલે ભરીએ તમાકુ. અલ્યા વાત હાસી છે પણ તું તો આ તો ખરા ને હોય લાઈન ઉપર બેહાર રહ્યા છે. પેલા મારે પેલા આ ઠેસરા આવા સાથે કઢાઈને ખાયા હોય કાલે કે અલ્યા મારી વાત સાંભળ, તારા ઘઉં પલળી ને તો પોળા થાય ને તો કાલે ભેગા તો કાલે નીકળી. આ તમાકુ પોળી ના થાય યાર, માટી બની જાય તમાકુ. મારી વાત હાસી છે, તારા તો ટોસેલી છે, મારા મજૂર અસુબાનો હાથમાં આવતો નહીં યાર. પણ હું કરું કે તું કરી હું કહું કે ભાઈ આ ઢગલો ભરી ને એટલે તું તારે બધાને હું મોકલું છું, ચિંતા કરે ને તારે નીકળી જાય એ તો ઉપર વાળો બધાને લાજ રાખશે. હા એટલે વાત હાસી છે પણ હું કહું કે મામા ભરી આ તો મજૂર તો છે ના હશે ને હજી તો હોય તો કોઈ કરી નહીં. આ વાર કરો રમણીઓ મને આ ઊંઘવા નતો દેતો મારો વાળો વહેલો આવી ગયો. મારા તો પછી કોળા મારી તમાકુ ઢંકાઈ જાય છે ને પલળાવી નહીં રાન આવતો હોય એટલે આપણે કેટલી બધા ભેગા થઈને તારા ઘઉં કઢાઈ દી હડો લે. હાથ હાથ કઈ બધોનું કોમ થાય. ડબલ મજૂરી ડબલ ને તું સમજી લાલ દેવ હડ ને યાર. મજૂરી ટાઈમ નો ટાઈમ હચવાય. કઢાઈ પાછો વળો પાછા એટલે બધા ભરી દો. હા ભરીએ છે તો મેણ્યું ના ઉડે થોડો સોયલો થાય એટલે ભરો. મોડું કરશે આ રીતના હમ્પીને કરે ને કોમ કરીએ તો દરેક નું કોમ નીકળી જાય. અત્યારે એવું છે ખબર તને, અત્યારે કોઈને જવા જ માંગતો નહીં. શિકાર મોણો તને થઈ ગયું છે બસ. અને એમાં ઘરના તો ઘરને નંબર માંગતા નહીં ઘરનો. બધા સારું તગારા જ હોવું છે. મારું ઢંકાઈ ગયું, મારા હાલ બગડે એવું છે નહીં.
આવું બીજા વિચારે ને તો સારું. હારું તો બિલકુલ વિચારે છે તારે. જો અત્યારે ખરા ને અત્યારે તારું બગડતું હોય ને તો બીજાનું મજા આવે. મજા હા. અલે હેડો પછી આવશે તો શું થયું વાતો છે આ તો પ્રેશર આવી. મારું જીજે તું હા